મન મૂરખને વંઠી કાયા, ભોગ સજ્યા ત્યાં વળગી માયા, બેયની વચ્ચે પ્રાણ તણાયા, આત્મરામ થયા રઘવાયા. આત્મરામ થયા રઘવાયા, ભક્તો કરતા ભાંડ સવાયા, ચેત મસંદર ગોરખ આયા. કાવ્યોનો એક આનંદ હોય છે અને મારો એક સંગ્રહ જ છે આખો. અને આ મિત્રો હારેની વાત ઘણીવાર હું કરી ચૂક્યો છું, પણ દર વર્ષે રામનવમી આવે ને એટલે યાદ આવે. 1954માં અહીંયા થાનમાં SSCનો વર્ગ નહોતો, એટલે અમે પહેલેથી જે ભણતા પહેલા ધોરણથી ઠેઠ 6 સુધી એ મિત્રોને જુદા પડવાનો વારો આવ્યો એટલે બહુ બધા ગંભીર થઈ ગયા. પણ છેલ્લે એવું નક્કી કર્યું કે બાંડિયા બેલી એક પાર્ટી કરી લઈ. અને એમાં અમારે લાડુ, દાળ ભાત, શાક, બપોરનું ભોજન, સાંજે અહીંથી પહોંચી રામનવમીની આગલી સાંજે અહીંયા પહોંચી જાઉં અને ત્યાં ભાખરી, શાક, પછી છાશ હોય, દહીં કે દૂધ, એવું ડુંગળી કે તળેલા મરચાં, આવું ભોજન સાદું. પછી અમે ગયા બધા મિત્રો, 2-3 સાયકલો હતી, એના ઉપર સીધા સામાન લગાડી પહોંચ્યા બાંડિયા બેલી. શિવગર મહારાજ હતા ત્યારે. અને દાખલ થઈ એક રસોડું આજે છે ત્યાં શોભણ અને સુલેમાન રાંધવાની શરૂઆત કરે. રાજકોટથી શશિકાંત આવે, કનક આવે, સુરેન્દ્રનગરથી પ્રવીણ ડગલી આવે, પછી પ્રાણભાઈ આવે વગડિયાથી, પછી ચંદુ સીધી ભાવનગર ને રેલવેમાં હતો એટલે એ આવે. અને સુલેમાન ને થોબડ ને રતિલાલ ને હું ને વનેચર ને અમે તો બધા અહીંયા જ રહી. અને અહીંયા સાંજની ભોજન પતી જાય ને પછી બેસે અને વાતો અત્યારે યાદ કરી તો એમ થાય કેવળ મૂર્ખાઈની વાતો હતી, એમાં કાંઈ નહીં. પણ જીવનમાં ઘણી વાર એવું બને છે જ્ઞાનનો જેમ આનંદ હોય છે ને એમ મૂર્ખાઈનો હોય. હાવ સામાન્ય વાતોમાં બહુ ખુશી થઈ જતા, બધા ખડખડાટ દાંત કાઢતા. એક પ્રસંગ કહી દઉં એમાં, અમે હારે ભણતા અને આ બીજી બાબત એમાં એ છે કે સાથે ભણતા એ જ અમે મિત્રો જતા, બીજા કોઈ નહીં. પણ એમાં અપવાદરૂપ એક અશોક ઠાકર એ આવતા ને એક મનુ વ્યાસ, એટલે નટુ વ્યાસનો નાનો ભાઈ. અને સાંભળી નહોતો શકતો એટલે એ મનુ બેરો જ કહેતા. બધા ભોજન કરી લે, પછી મોટી ઓસરીમાં ગાડલા નાખ્યા હોય એમાં બેસે અને પછી વાતો શરૂ થાય. એમાં મનોની વાત બધા વારી ઘડીએ કહેવરાવે. હવે જાદવજી તો મેં એના દાખલા દીધા છે. બીડીનો તો મૂળ બંધાણી હતો જ, એમાં વળી અફીણનું બંધાણ કર્યું અને અફીણનો જોગ નહોતો થતો હતો, પછી દોડવા લોટામાં પલાળીને એ મીંડ્યો પીવા. પણ એને સાંભળે ત્યાં 2-3 દિવસ જાજરું જાય એવી જાદવજીની પ્રકૃતિ. અને એમાં એકવાર ડબલું લઈને એ પહોંચ્યો. હવે હાઈસ્કૂલથી થોડેક આગળ આમ તમે જાઓ ને એટલે મ્યુનિસિપાલિટીના જાજરું, અખડ બાયણા ને સ્ટોપરો હલી ગયેલી ને અહીંયા દોઢે ચડી ગયેલા હોય ને એવામાં જાદવજી ગયો જાજરું જવા માટે. પણ હવે એને તો વાર એમાં થયું એવું કે અંદર દાખલ થયો, ડબલું મૂક્યું, બીડી ટેકવી અને પ્રયાસ માંડ્યો કરવા પરિગ્રહ મુક્તિ જો થઈ શકતી હોય. અને એમાં આ મનુ એ આવ્યો જાજરું જવા. એને પહેલું ને બીજું ને ત્રીજું એમ માનીને આમ જરાક હલાવ્યું, પણ બંધ લાગ્યું એટલે એ ઊભો રહી ગયો અહીંયા. પણ ઘણી વાર ઊભો રહ્યો. બીજા તો ખુલીને વેટા થઈ ગયા ને આ એમને એમ રહ્યો. એટલે મનુ એક તો બેરો અને એને આમ તાકાતવાળો ખરો. હવે એને એમ થઈ ગયું કે આ બાયણું ચડી ગયું છે એટલે નથી ખોલતું.
એ આમ મીંડ્યો વી કરવા ખોલવા અને અંદર જાદવજી મીંડ્યો રાડ્યું પાડવા. હું અંદર છું ને રવા દે ને કોણ છે ને એવી ઘણી રાડ્યું પણ ઓલો તો બેરો હવે એ સાંભળે નહીં. આમ ઓલે અંદરથી પકડી રાખેલો એટલે એમ ગાયત્રી ખુલે એમ તો હતું નહીં. એટલે મનુને એમ થયો કે હવે થોડુંક બળ કરવું પડશે. પગ ઓટા એટલે ભરાયો આગળ અને આમ કરીને એક આંચકો માર્યો ને ડબલા હોટો ઉલટીને બહાર પડ્યો જાદવ અને માણા ભેગું થઈ ગયો ને. હવે યાદવજીને મનુ બાજ્યા ખરેખર. ઓલો કીધા કરે કે હું રાડ્યું પાડતો હતો ને આ સાંભળે નહીં એટલે એમાં હું દાખલ થયો. એ કોઈ કજિયો પતાવવાનો પ્રયાસ જ ન કરે, દાંત જ કાઢે બધા. પછી મને એમ થયું કે આ શું થયું આવું બધું. એટલે મને આમ ખ્યાલ આવી ગયો ઠીક આમ બન્યું છે. પછી જાદવજીને મેં સમજાવ્યું. મેં કીધું ભાઈ આ સાંભળતો નથી, ત્યાં રાડ્યું પાડી એ સાચું, આને ખોલવું ન જોઈએ એ સાચું, પણ હવે આ બની ગઈ ઘટના એટલે ઓલી મેળ પડ્યો ને પતી ગયું બધું. કાંઈ વાતમાં માલ નથી, પણ દર વર્ષે મનુ પાસે આ વાત કેવરાવે અને મનુ બેરો પોતે પોતાની વાત આ રીતે પાછી રજૂ કરે અને બધા ખડખડાટ માંડે દાંત કાઢવા.